સૂરે જિન. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. قل أوحي إلي أنه استمع نفر من الجن فقالوا إنا سمعنا قرآنا عجبا. હે નબી, કહો મારી તરફ વહી મોકલવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે ધ્યાનપૂર્વક સાંભળ્યું, પછી જઈને પોતાની કોમના લોકોને કહ્યું, અમે એક બહુ જ અજબ કુરાન સાંભળ્યું છે. يهدي إلى الرشد فآمنا به ولن نشرك بربنا أحدا. જે સીધા માર્ગ તરફ દોરવણી કરે છે, આથી અમે તેની ઉપર ઈમાન લઈ આવ્યા છીએ અને હવે અમે હરગિજ પોતાના રબ સાથે કોઈને પણ ભાગીદાર બનાવીશું નહીં. وأنه تعالى جد ربنا ما اتخذ صاحبة ولا ولدا. અને એ કે અમારા રબની શાન ખૂબ જ ઉચ્ચ અને મહાન છે, તેણે કોઈને પત્ની કે પુત્ર બનાવ્યા નથી. وأنه كان يقول سفيهنا على الله شططا. અને એ કે આપણા મૂર્ખ લોકો અલ્લાહ વિશે સત્યથી ઘણી વેગળી વાતો કહેતા રહ્યા છે. وأنا ظننا أن لن تقول الإنس والجن على الله كذبا. અને એ કે અમે સમજ્યા હતા કે મનુષ્ય અને જિન્નાત હરગીજ અલ્લાહ વિશે ઝૂઠ બોલી શકતા નથી. وأنه كان رجال من الإنس يعوذون برجال من الجن فزادوهم رهقا. અને એ કે મનુષ્ય પૈકી કેટલાક લોકો જિન્નાતોમાંના કેટલાક લોકોનો આશ્રય માગતા હતા. આવી રીતે તેમણે જિન્નાતોનો ઘમંડ ઓર વધારી દીધો. وأنهم ظنوا كما ظننتم أن لن يبعث الله أحدا. અને એ કે મનુષ્યોએ પણ એ જ ખ્યાલ કર્યો જેવો તમારો ખ્યાલ હતો કે અલ્લાહ કોઈને રસૂલ બનાવીને નહીં મોકલે. وأنا لمسنا السماء فوجدناها ملئت حرسا شديدا وشهبا. અને એ કે અમે આકાશને સ્પર્શ કરી જોયું તો જણાયું કે તે પહેરેગીરોથી છવાયેલું છે અને આગના ભડકાઓનો વરસાદ થઈ રહ્યો છે. وأنا كنا نقعد منها مقاعد للسمع فمن يستمع الآن يجد له شهابا رصدا. અને એ કે પહેલા અમે બાતમી લેવા માટે આકાશમાં બેસવાની જગ્યા મેળવી લેતા હતા, પરંતુ હવે જે ચોરી છુપીથી સાંભળવાનો પ્રયાસ કરે છે તે એક આગના ભડકાને પોતાના માટે લાગમાં બેઠેલો જુએ છે. وأنا لا ندري أشر أريد بمن في الأرض أم أراد بهم ربهم رشدا. અને એ કે અમને સમજાતું ન હતું કે શું ધરતીવાળાઓ સાથે કોઈ ખરાબ મામલો કરવાનો ઈરાદો કરવામાં આવ્યો છે કે પછી તેમનો રબ તેમને સીધો માર્ગ દેખાડવા ચાહે છે. وأنا منا الصالحون ومنا دون ذلك كنا طرائق قددا. અને એ કે અમારામાંના કેટલાક લોકો સદાચારી છે અને કેટલાક લોકો આનાથી ઉતરતી કક્ષાના છે. અમે વિવિધ પંથોમાં વહેંચાયેલા છીએ. وأنا ظننا أن لن نعجز الله في الأرض ولن نعجزه هربا. અને આ કે અમે માનતા હતા કે ન તો ધરતી ઉપર અમે અલ્લાહને વિવશ કરી શકીએ છીએ અને ન તો ભાગી જઈને તેને હરાવી શકીએ છીએ. وأنا لما سمعنا الهدى آمنا به فمن يؤمن بربه فلا يخاف بخسا ولا رهقا. અને આ કે અમે જ્યારે માર્ગદર્શનની વાત સાંભળી
તો અમે તેની ઉપર ઈમાન લઈ આવ્યા. હવે જે કોઈ પણ પોતાના રબ ઉપર ઈમાન લઈ આવશે તેને કોઈ હક માર્યા જવાનો અને જુલ્મનો ભય નહીં રહે. وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ فَمَنْ أَسْلَمَ فَأُولَئِكَ تَحَرَّوْا رَشَدًا. અને એ કે અમારામાંથી કેટલાક મુસ્લિમો એટલે કે અલ્લાહના આજ્ઞાંકિત છીએ અને કેટલાક સત્યથી ચલિત થઈ ગયેલા. તો જેમણે ઇસ્લામ એટલે કે આજ્ઞા પાલનનો માર્ગ અપનાવી લીધો તેમણે મુક્તિનો માર્ગ શોધી લીધો. وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا. અને જેઓ સત્યથી ચલિત થયેલા છે તેઓ જહન્નમનું ઈંધણ બનવાના છે. وَأَن لَّوْ اسْتَقَامُوا عَلَى الطَّرِيقَةِ لَأَسْقَيْنَاهُم مَّاءً غَدَقًا. અને હે નબી કહો મારી ઉપર આ વહી પણ મોકલવામાં આવી છે કે લોકો જો સત્ય માર્ગ ઉપર મક્કમતાપૂર્વક ચાલ્યા હોત તો અમે તેમને ખૂબ પાણી આપ્યું હોત. لِنَفْتِنَهُمْ فِيهِ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا. જેથી આ બક્ષિશ વડે તેમની અજમાયશ કરીએ. અને જે પોતાના રબના જિક્રથી વિમુખ બનશે તેનો રબ તેને સખત યાતનામાં નાખી દેશે. وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا. અને એ કે મસ્જિદો અલ્લાહ માટે છે આથી તેમાં અલ્લાહની સાથે કોઈ બીજાને ન પુકારો. وَأَنَّهُ لَمَّا قَامَ عَبْدُ اللَّهِ يَدْعُوهُ كَادُوا يَكُونُونَ عَلَيْهِ لِبَدًا. અને એ કે જ્યારે અલ્લાહનો બંદો તેને પુકારવા માટે ઊભો થયો તો લોકો તેની ઉપર તૂટી પડવા માટે તૈયાર થઈ ગયા. قُلْ إِنَّمَا أَدْعُو رَبِّي وَلَا أُشْرِكُ بِهِ أَحَدًا. હે નબી કહો કે હું તો પોતાના રબને પુકારું છું અને તેની સાથે કોઈને ભાગીદાર નથી બનાવતો. قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا. કહો હું તમારા માટે ન તો કોઈ નુકસાનનો અધિકાર ધરાવું છું ન કોઈ ભલાઈનો. قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا. કહો મને અલ્લાહની પકડમાંથી કોઈ બચાવી શકતું નથી અને ન તો હું તેના સિવાય કોઈ આશ્રય સ્થાન મેળવી શકું છું. إِلَّا بَلَاغًا مِّنَ اللَّهِ وَرِسَالَاتِهِ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَإِنَّ لَهُ نَارَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا. મારું કામ આ સિવાય કંઈ નથી કે અલ્લાહની વાત અને તેના સંદેશા પહોંચાડી દઉં. હવે જે કોઈ અલ્લાહ અને તેના રસૂલની વાત નહીં માને તેના માટે જહન્નમની આગ છે અને એવા લોકો તેમાં હંમેશા રહેશે. حتى إذا رأوا ما يوعدون فسيعلمون من أضعف ناصرا وأقل عددا. આ લોકો પોતાનું આ વર્તન છોડશે નહીં જ્યાં સુધી એ વસ્તુને જોઈ લેશે નહીં જેનો આમની સાથે વાયદો કરવામાં આવી રહ્યો છે. તો તેમને માલુમ થઈ જશે કે કોના મદદ કરતા નિર્બળ છે અને કોનું જૂથ સંખ્યામાં નાનું છે. قل إن أدري أقريب ما توعدون أم يجعل له ربي أمدا. કહો હું જાણતો નથી કે જે વસ્તુનો તમને વાયદો આપવામાં આવી રહ્યો છે તે નજીક જ છે કે મારો રબ આના માટે કોઈ લાંબી મુદ્દત ઠરાવે છે. عالم الغيب فلا يظهر على غيبه أحدا. તે અદ્રશ્યનો જાણનાર છે પોતાની અદ્રશ્ય બાબતો કોઈને જણાવતો નથી.
إلا من ارتضى من رسول فإنه يسلك من بين يديه ومن خلفه رصدا સિવાય તે રસૂલના જેણે તેને અદૃશ્યનું જ્ઞાન આપવા માટે પસંદ કરી લીધો હોય તો તેની આગળ પાછળ તે રક્ષકો લગાડી દે છે ليعلم أن قد أبلغوا رسالات ربهم وأحاط بما لديهم وأحصى كل شيء عددا જેથી તે જાણી લે કે તેમણે પોતાના રબના સંદેશા પહોંચાડી દીધા અને તેણે તેમના સમગ્ર માહોલને ઘેરી લીધું છે અને એક એક વસ્તુને તેણે ગણીને રાખી છે